મનપાની આગામી ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે। શહેરના 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે યોજાનાર જંગમાં શાંતિપૂર્ણ મતદાન માટે 1014 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા। સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ ખાતેથી ઈવીએમ મશીનનું ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું, જેમને અલગ અલગ 6 સેન્ટરો પર મોકલવામાં આવશે। વહીવટી સરળતા માટે 6 રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રત્યેક અધિકારીને 3 વોર્ડની જવાબદારી સોંપાઈ છે। ચૂંટણી માટે કુલ 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી, જેથી કોઈપણ ટેકનિકલ ખામી સમયે પ્રક્રિયા અવરોધાય નહીં અને તમામ તૈયારીઓ સાથે તંત્ર સજ્જ છે। મતદાન મથક દીઠ આપણે જે ઈવીએમ ની જરૂરિયાત છે એ ઈવીએમ અત્યારે ફાળવણી ચાલુ છે। તે કામગીરી થોડા સમયમાં અમે અહીંથી પૂર્ણ કરીશું। 150 થી વધારે કર્મચારીઓ અહીંયા રોકાયેલા હતા। આ કામગીરી સવારે વહેલી 7 વાગે શરૂ કરવામાં આવે છે અને આ છે 1014 બૂથો માટે એના રિઝર્વ મશીન સાથેના મશીનો આજે આપવાનું આયોજન ચાલી